ગર્ભ સંસ્કારનો જે એડવાન્સ કોર્સ છે એ બેઝિક કોર્સ કરતાં કઈ રીતે અલગ પડે છે? એડવાન્સ કોર્સ જ્યારે કહીએ એટલે લોકોને કંઈક થોડુંક વધારે સારું બતાવવું એટલે ઘણા એડવાન્સ ટેકનોલોજી કે એવો શબ્દ વાપરતા હોય, પરંતુ ખરેખર આપણે ત્યાં જે એડવાન્સ કોર્સ થઈ રહ્યો છે તે એટલા માટે એડવાન્સ શબ્દ નથી લગાવ્યો કે લોકોને સારું કે પ્રભાવિત કરે. ખરેખર જે ગર્ભ સંસ્કારનું જ્ઞાન છે ને એ ખૂબ ઊંડો દરિયો છે. હવે પહેલેથી બધું પીરસવામાં કદાચ માતાને સમજાય ન સમજાય, તો શરૂઆત એકદમ સરળ અને સચોટ જ્ઞાનથી થાય. એ કોર્સ કરતાં કરતાં માતાને એમાં રસ પડે છે અને એને હજુ અંદર વધારે ઊંડા ઉતરવું છે. જેટલું ઊંડું ઉતરે એટલું એ બાળકને એનો અસર, એનો પ્રભાવ વધારે દેખાવાનો છે. તો જે માને રસ પડે છે કે આ જ્ઞાન મને હજુ ઊંડાણપૂર્વક આમાં ખેડાણ કરવું છે, તો તેના માટે એક ખૂબ સુંદર કોર્સ ડિઝાઇન કર્યો છે, જેમાં હરેક વિષયમાં વધારે પડતા ઊંડાણમાં જઈને એમાં પ્રેક્ટિકલ, થિયરી બધું જ કવર કરીએ છીએ, જેથી એ જ્ઞાનને જાણી શકે, એને જીવી શકે અને એના અદ્ભુત પરિણામો પોતાના બાળકમાં મેળવી શકે. મેં મમ્મીઝ ટચમાં બેઝિક કોર્સ સાથે એડવાન્સ કોર્સ પણ કરેલો છે. એડવાન્સ કોર્સથી મને બહુ બધું ચેન્જીસ લાગ્યું કે મંદિરે જઈએ છીએ, ગૌશાળાએ જઈએ છીએ, દરિયે જઈએ છીએ, ઇવન અમે દ્વારકા ગયેલા. તો હું પહેલાં પણ બધી જ જગ્યાએ ગયેલી છું, પણ હું જ્યારે બધી જગ્યાએ જઈએ છીએ ત્યારે આપણે ત્યાં મજા મસ્તી કરીને પાછા આવી જઈએ છીએ. મંદિરે જઈએ છીએ તો ખાલી આપણે મંદિરે જઈને દર્શન કરીને પાછા આવી જઈએ છીએ. તો ત્યાં ખરેખર શું કરવાનું છે એ આજ સુધી મને મેમ સાથે જોડાણીને ત્યાં સુધી મને ખબર જ નહોતી કે આવું કરવું જોઈએ. નવરાત્રિ છે તો એ કઈ રીતે સેલિબ્રેટ કરવી જોઈએ, જન્માષ્ટમી, આપણા તહેવારો. તો હવે મને એ સમજાય છે મેમ સાથે જોડાઈને કે આ બધી વસ્તુ કઈ રીતે ત્યાં આપણે અનુભવવી જોઈએ, ત્યાંની એનર્જી કઈ રીતે અનુભવવી જોઈએ. મેં એડવાન્સ કોર્સ 2 વાર કર્યો છે, તો મને એવું અનુભવ થયો છે કે બેઝિકને એક નદી ગણીએ ને તો એડવાન્સ એક દરિયો છે. એટલું બધું ડીપ નોલેજ છે, મેં મારી લાઈફમાં અનુભવ્યું છે કે એટલું બધું ડીપ નોલેજ છે. હું અત્યારે બધા કોર્સમાંથી મેં મારી લાઈફમાં એક વસ્તુ વર્ણેલી છે કે આ કોર્સથી મારે હજી પણ હું જમવા બેસું તો હું પ્રાર્થના વગર નથી જમી શકતી. મારે પ્રાર્થના કરવા જોઈએ જ, અને ન કરી હોય ને તો મને એવું ફીલ આમ એમ થાય કે કાંઈક અધૂરું છે. એટલે અને મેં શીખવું છે કે ગ્રેટિટ્યૂડ પેલું કરવું, ગ્રેટિટ્યૂડ આપણે ભગવાનને, અન્ન દેવતાઓને એ કરીએ. તો એ આજ સુધીમાં લાઈફમાં હજી પણ હું ફોલો કરું છું, અને હું ગર્વથી કહી શકું છું કે બધા કોર્સથી મારી લાઈફમાં બહુ બધા ચેન્જીસ આવ્યા છે. પહેલાં જ્યારે મારે પ્રેગ્નન્સીમાં કોમ્પ્લિકેશન્સ આવ્યા ને ત્યારે મને એવું કીધેલું કે આ બધું ગેસ મતલબ વાયુના લીધે થાય છે. પછી મેં એડવાન્સનો ફૂડ સેશન જ્યારથી હું ફોલો કરું છું ને ત્યારથી મને આ તકલીફ ઓછી થાય છે. તો ફૂડ મતલબ કે એ સેશન કર્યા પછી મને ખબર પડી કે જમવું કઈ રીતે જોઈએ, બનાવવું કઈ રીતે જોઈએ. તો આજે પણ જ્યારે મારા ઘરમાં હું કુકિંગ કરતી હોય ત્યારે મારે મતલબ કોઈ પણ ભજન ચાલે છે, હનુમાન ચાલીસા ચાલે છે, અને ખાવાની પદ્ધતિ પ્રાર્થના વગર જ્યારે હું જમતી નથી. અને મેમ કઈ રીતે કહે છે બનાવવાનું, એ રીતે કે ફર્સ્ટ રોના શાકભાજી છે આ ખાવા જોઈએ, એ આજે પણ હું મારું બેબી 8 મહિનાનું થઈ ગયું તો પણ હું ફોલો કરું છું. ને આજે હું કહી શકું છું કે મને બિલકુલ ગેસની તકલીફ નથી. અને જ્યારે મારે બીજી વખત કોમ્પ્લિકેશન્સ આવ્યું ને ત્યારે મિસકેરેજ થયું હતું, એ ગેસના લીધે જ થયેલું કે મારું એ વાયુ વધી ગયેલો અને મિસકેરેજ થયેલું. તો એડવાન્સનું નોલેજ મને આટલું લાઈફમાં અફેક્ટ કર્યું છે કે ના, મને એમ થાય છે કે મારી આ લાઈફ સાથે વણાઈ ગયું છે. અને આ નોલેજ માટે હું શીતલ મેમને હંમેશા આભારી છું. થેન્ક યુ મેમ કે તમારા આટલા નોલેજથી મારી લાઈફમાં હું અનુભવી શકું છું, અને મારા આટલા ચેન્જીસ મારી લાઈફમાં આવ્યા છે. એના માટે હું ખૂબ ખૂબ આભારી છું શીતલ મેમ અને મમ્મીઝ ટચ ફેમિલીનો. થેન્ક યુ.